Hello friends, our subject is CVPDE and the subject code 3130005. Continue Unit 4, First Order Partial Differential Equation. And our new topic is Solution of First Order Partial Differential Equation. First, the solution. So, solution કોને કહેવાશે? તો definition, a function relation between the variables free from the partial derivatives. એટલે કે તમે કોઈ પણ તમારું ફંક્શન હોય એની અંદર partial derivatives ન હોય and which satisfy the given partial differential equation is called the solution અથવા તો એને integral પણ કહેવાશે of partial differential equation. એટલે કે z is equal to x plus a y plus b is a solution of z is equal to p into q. આગળના આપણે લેક્ચરમાં શું કરેલું હતું તો કે તમારે સોલ્યુશન આપેલું હતું એના ઉપરથી પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે ફાઇન્ડ કરતા હતા. હવેના જે એક્ઝામ્પલ કરશું આપણે એમાં પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હશે અને એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું હતું. આગળમાં શું કરતા હતા આપણે એ બીને રિમૂવ કરતા હતા અને હવે આપણે એ બી કોન્સ્ટન્ટ લઈ આવવાના છે. એટલે કે કોઈ પણ સોલ્યુશન આપણે લઈએ એની અંદર કોન્સ્ટન્ટ હોય, એની અંદર પી અને ક્યુ હોય નહીં. એટલા માટે લખ્યું છે ફ્રી ફ્રોમ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. સોલ્યુશન જ્યારે હોય, સોલ્યુશન કીધું હોય ત્યારે તમારું શું આવશે? પી અને ક્યુ આવશે નહીં. ઝેડ સપોઝ તમને એમ કીધું હોય કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ તો તમારે એનું સોલ્યુશન આવું લઈ આવવાનું છે એક્સ પ્લસ એ અને વાય પ્લસ બી. ઓકે, હવે આપણે તો એના માટેની મેથડ છે અને એનું ઇક્વેશનનું નામ છે લાંગ્રાન્જ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર. લિનિયર છે એટલા માટે પી અને ક્યુ ક્યાંય મલ્ટીપ્લાયમાં આવશે નહીં અથવા સ્ક્વેરમાં પણ આવશે નહીં. જો સ્ક્વેરમાં કે મલ્ટીપ્લાયમાં આવે અને એનું સોલ્યુશન કરવાનું કીધું હોય તો આપણે એના પછીનો જે એક ટોપિક આવે છે એ આપણે એપ્લાય કરવો પડશે. અત્યારે ઓનલી લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીએ છીએ. તો એ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે લાંગ્રાન્જ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. તો સોલ્યુશનની પ્રોસિજર શું છે? તો સૌથી પહેલાં તો તમને ટુ સોલ્વ ધ ઇક્વેશન આ ટાઈપનું એક ઇક્વેશન આપેલું હશે પી પી પ્લસ ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર. એ ઇક્વેશન આપેલું હશે તો આનું આપણે આની પહેલાંના લેક્ચરમાં શું કરતા હતા તો કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન જોતું હતું તો શું કરતા હતા તો ડેરિવેટિવ કરતા હતા. હવે આપણે પાર્શિયલમાંથી સોલ્યુશન જોઈએ છે તો શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન કરવું પડશે. એટલે ઓક્ઝિલરી ઇક્વેશન સેકન્ડ તમારે શું કરવું પડશે તો કે પી ક્યુ અને આર તમારી પાસે ઓલરેડી છે જ તો એને તમારે આ ફોર્મમાં સૌથી પહેલાં મૂકવું પડશે. ડી એક્સ અપોન પી ઇઝ ઇક્વલ ટુ ડી વાય અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી ઝેડ અપોન આર. હવે આ બંને માટે તમારે શું કરવાનું છે? સોલ્વ કરવાના છે. કાં તો આ બંનેને સોલ્વ કરો, કાં તો સેકન્ડ થર્ડને સોલ્વ કરો અથવા ફર્સ્ટ થર્ડને સોલ્વ કરો. કોઈ પણ રીતે સોલ્વ કરો. એ સોલ્વ કર્યા પછી જે આન્સર આવે, જે કોન્સ્ટન્ટ આવે એને આપણે યુ નામ આપવાનું છે અને બીજી પેર સોલ્વ કરો એને આપણે નામ આપવાનું છે વી. ત્યારે તમને યુ ઓફ એક્સ વાય ઝેડ અને વી ઓફ એક્સ વાય ઝેડ મળશે. તો યુ ઓફ એક્સ વાય ઝેડ અને વી ઓફ એક્સ વાય જે મળે એને ક્યાં મૂકવાનું છે તો કે એ ત્રીજો પોઈન્ટ છે. રાઇટ ધ સોલ્યુશન ઓફ પી પી પ્લસ ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર એઝ એફ ઓફ યુ વી ઇઝ ઇક્વલ ટુ 0. એનું સોલ્યુશન શું છે? અહીંયા એફ ઓફ યુ વી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે યુ અને વીની જે વેલ્યુ મળે એને તમારે આની અંદર પુટ કરવાનું છે. એ તમારું સોલ્યુશન મળ્યું. હવે તમે ખાસ તો અત્યારે આના ઉપરથી થોડાક ના સમજાય તો આપણે એક્ઝામ્પલમાં એક એક સ્ટેપ હું તમને સમજાવતી જઈશ. હવે અહીંયા કેમ પેર બનાવવાની છે? આ સેકન્ડ જે સ્ટેપ છે એનું મેં તમને ડિટેલમાં અહીંયા કીધું છે કે એનું ઓક્ઝિલરી ઇક્વેશન કેન બી સોલ્વ ઇન ટુ વેઝ. કઈ રીતે? તો કે મેથડ ઓફ ગ્રુપિંગ એન્ડ મેથડ ઓફ મલ્ટીપ્લાઇઝ. હવે આ કઈ રીતે થશે તો કે આ આપણે શું કરશું એક્ઝામ્પલની અંદર જ સમજવાનું છે. તો ડાયરેક્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ. પહેલો એક્ઝામ્પલને હું તમને થિયરી સાથે સમજાવતી જઈશ. સોલ્વ એક્સ ઇન્ટુ પી પ્લસ વાય ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય. જો આને આપણે સોલ્વ કરવાનું છે, સોલ્વ કીધું હોય એનો મતલબ કે આન્સર તમારે લઈ આવવાનો છે, સોલ્યુશન કરવાનું છે. એટલે કે તમારો આન્સર કેવો આવવો જોઈએ? પી અને ક્યુ સિવાયનો આવવો જોઈએ. તો હવે આને સૌથી પહેલાં તો અહીંયા અમે સ્ટેપ લખ્યા છે એ પ્રમાણે આપણે ચેક કરતા જઈએ. શું કીધું છે અહીંયા કે તમારું ઇક્વેશન આવું આપેલું હશે અને એના ઉપરથી ઓક્ઝિલરી ઇક્વેશન આવું બનાવવાનું છે. ઓક્ઝિલરી ઇક્વેશનને મેં શોર્ટ ફોર્મમાં એ ઈ લખીશ. ઓકે, તો આપણે ઓક્ઝિલરી ઇક્વેશન બનાવી લઈએ. આના ઉપરથી એક્સ પી પ્લસ વાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય. તો આના ઉપરથી પહેલાં તો પી ક્યુ આરની વેલ્યુ ફાઇન્ડ કરતાં આવડી જોઈએ. તો પીનો કોફિશિયન્ટ એ કેપિટલ પી, ક્યુનો કોફિશિયન્ટ એ કેપિટલ ક્યુ અને બાકીનો ઇઝ ઇક્વલ ટુ આર છે એ કેપિટલ આર. હવે ઓક્ઝિલરી ઇક્વેશન શું હતું સ્ટેપમાં આગળ તો કે ડી એક્સ અપોન પી ઇઝ ઇક્વલ ટુ ડી વાય અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી ઝેડ અપોન આર. હવે અહીંયા મેં તમને જે કીધું હતું કે ગ્રુપિંગ
મેથડ ઓફ ગ્રુપિંગ, આનો આપણે યુઝ કરવાનો છે કે બંનેનું જે પેર બને એના ઉપરથી જે કોન્સ્ટન્ટ મળે એને યુ નામ આપવાનું, અને બીજી કોઈ પણ બે પેર બનાવો એનું ઇન્ટિગ્રેશન કરો અને આન્સર આવે એને આપણે નામ આપવાનું છે વી. ઇન્ટિગ્રેશન કરો એટલે હંમેશા કોન્સ્ટન્ટ આવે જ, અને એ કોન્સ્ટન્ટ બરાબર જે આવ્યું એને આપણે યુ નામ આપશું. તો હવે એ જ રીતે અહીંયા આપણે કરીએ, આ આપણું આન્સર આવ્યું. હવે આમાંથી આપણે કોઈ પણ પેર બનાવવાની છે. પેર એવી રીતે બનાવો કે જેથી કરીને એનું ઇન્ટિગ્રેશન ઇઝીલી બની શકે. તો ફર્સ્ટ તો આપણે દેખાય છે કે dx અપોન વાય ઇઝ ઇક્વલ ટુ dy અપોન વાય. તો આનું આપણે ઇન્ટિગ્રેશન કઈ રીતે કરી શકીએ? બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો 1 અપોન એક્સ શું થશે? લોગ એક્સ, અને અહીંયા લોગ વાય, અને કોન્સ્ટન્ટ તમે C1, C2 અથવા કોઈ પણ લોગ C2 કોઈ પણ લઈ શકો, પણ બંને લોગવાળી વેલ્યુ છે તો આપણો કોન્સ્ટન્ટ લોગ C1 લેવું ઇઝી પડે. તો લોગ વાય આ બાજુ લ્યો એટલે શું થશે? લોગ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ લોગ C1. તો C1 બરાબર શું આવ્યું? લોગ કેન્સલ થશે, તો C1 બરાબર એક્સ અપોન વાય, એટલે કે C1 બરાબર શું આવ્યું? એક્સ અપોન વાય. તો હવે ફરી તમે અહીંયા ચેક કરો, મેં તમને જે સ્ટેપ લખાવ્યા હતા એમાં શું હતું? C1 બરાબર શું હોવું જોઈએ? u ઓફ એક્સ વાય ઝેડ, અને બીજો વેરિયેબલ મળે એના બરાબર v ઓફ એક્સ વાય ઝેડ. એ બંનેને કેમાં મૂકવાનું? f ઓફ uv બરાબર 0. હવે તમને સ્ટેપ સમજી જવા જોઈએ. એક્ઝામ્પલમાં આપણે કમ્પેર કરતા જઈએ છીએ. ક્યાં પહોંચ્યા હતા? તો કે આ આપણું એક્સ અપોન પહેલું આપણે મળી ગયો u ઓફ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન વાય. હવે બીજી પેર બનાવી છે, તો બીજી પેર તમારી પાસે હતી નહીં, પણ એ અહીંયા છે એક્સ માઇનસ વાય, અને અહીંયા આપણે એક્સ માઇનસ વાય ક્રિએટ કરવું છે. તો શું કરવું પડશે? તો કે એના માટે શું કર્યું? dx માઇનસ dy અપોન એક્સ માઇનસ વાય. જો બંને બાજુ એક્સ માઇનસ વાય આવી ગયા તો ત્યાંથી શું થશે? એક્સ માઇનસ વાય રિમૂવ થઈ જશે, વધશે શું? dx માઇનસ dy ઇઝ ઇક્વલ ટુ dz. અહીંયા જો એક્સ પ્લસ હોત તો આપણે અહીંયા પ્લસ ક્રિએટ કરત. એ રીતે લોજિક ચલાવીને આપણે અહીંયા પ્રોસેસ કરવાની છે, ડાયરેક્ટ આપેલું હશે નહીં. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો, dxનું ઇન્ટિગ્રેશન dy અને dz. અહીંયા ફંક્શન કાંઈ નથી એટલે 1નું સંકલન શું થશે? એક્સની સાપેક્ષે એક્સ, 1નું ઇન્ટિગ્રેશન વાય અને 1નું ઇન્ટિગ્રેશન ઝેડ. અને અહીંયા કોઈ લોગ કે એવું કાંઈ છે નહીં એટલે આપણે ડાયરેક્ટ શું લઈ લેશું? C2. પહેલાં C1 લીધું હતું એટલે અહીંયા શું લેશું? C2. હવે C2 ને આપણે એકલો પાડશું તો ઝેડને ઓલી બાજુ લઈ જશું એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ, એટલે એ શું થઈ ગયું? C2. એટલે વીની વેલ્યુ ઓટોમેટિકલી તમને મળી ગઈ. આ કોની વેલ્યુ થઈ ગઈ? v ઓફ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ. તો યુની વેલ્યુ પણ મળી ગઈ અને વીની વેલ્યુ પણ મળી ગઈ. તો આપણે એના જનરલ સોલ્યુશન જે આપણું એફ ઓફ યુવી બરાબર 0 એની અંદર પુટ કરશું એટલે આ આપણો આન્સર આવી ગયો એફ ઓફ એક્સ અપોન વાય કોમા એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમારું સોલ્યુશન મળી ગયું કહેવાય. હવે એમાં પી અને ક્યુ ક્યાંય હોવા જોઈએ નહીં, ખાસ એ આપણો આન્સર છે, વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ, સોલ્વ વાય માઇનસ ઝેડ અપોન વાય ઝેડ ઇન્ટુ પી પ્લસ ઝેડ માઇનસ એક્સ અપોન ઝેડ એક્સ ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય અપોન એક્સ વાય. મલ્ટીપ્લાય ધ ઇક્વેશન બાય એક્સ વાય ઝેડ. શું કામ એક્સ વાય ઝેડ વડે મલ્ટીપ્લાય કરવું છે? કેમ કે આપણું અહીંયા જે પી ક્યુ આરની વેલ્યુ ઇઝીલી સરખી મળે અને આન્સર આપણું જે સિમ્પ્લિફાઈ કરીએ ઇઝી બને એટલા માટે. કેમ કે અહીંયા એક્સ વાય છે, અહીંયા ઝેડ એક્સ છે, અહીંયા ઝેડ નથી, અહીંયા વાય નથી, અહીંયા એક્સ નથી. તો આપણે એવું કરીએ કે એક્સ વાય ઝેડ વડે મલ્ટીપ્લાય કરી નાખીએ તો બધામાંથી એક્સ આખું જે સ્ટેપ છે એ કેવું થઈ જશે? કેન્સલ થઈ જશે. અહીંયા એક્સ વાય ઝેડ વડે મલ્ટીપ્લાય કરશું આપણે એટલે અહીંયા વાય ઝેડ રિમૂવ થશે, અહીંયા ઝેડ એક્સ રિમૂવ થશે અને અહીંયા એક્સ વાય રિમૂવ થશે, અને બાકીનું જે વધશે એ આપણું આ ક્વેશ્ચન બની ગયો. હવે આ પીનો કોએફિશિયન્ટ છે એ કેપિટલ પી, આ કેપિટલ ક્યુ અને આ કેપિટલ આર. પી ક્યુ અને આર આપણી પાસે છે એટલે ઓક્ઝિલરી ઇક્વેશન બની ગયું. અને ચૂઝિંગ ધ મલ્ટીપ્લાયર્સ, હવે શું કીધું છે? જો આમાં આવું કીધું હતું કે મલ્ટીપ્લાયવાળી મેથડ પણ યુઝ કરવી પડે, તો આ ચૂઝિંગ ધ મલ્ટીપ્લાયવાળી જે મેથડ છે આવડી આનો આપણે યુઝ કરવાનો છે કે આ રીતનું પી ક્યુ અને આર આપેલું હોય તો આપણે કોઈ એક એવો મલ્ટીપ્લાયર લઈ લે કે જેથી કરીને આ ડિનોમિનેટર કેવું થઈ જાય? 0 થઈ જાય, અને ઉપર આપણે એવો એલ એમ અને એન કેવો લેવાનો છે? મલ્ટીપ્લાયર લેવાનો છે. તો આપણું ઇન્ટિગ્રેશન ઇઝી બની જાય. એવી રીતનો આપણે મલ્ટીપ્લાયર લેવાનો છે. તો આ એક્ઝામ્પલમાં આપણે કેવો મલ્ટીપ્લાયર લીધો છે? તો કે અહીંયા આ બંનેનું તમે મલ્ટિપ્લિકેશન કરશો અને એડિશન કરશો એટલે તમે જોશો તો આન્સર કેવો આવશે?
0 આવશે. તો અહીંયા કાંઈ મલ્ટીપ્લાય કરવું જ નહીં પડે. ઘણી વખત એક્સ વડે મલ્ટીપ્લાય કરવું પડે, અહીંયા વાય વડે અને અહીંયા ઝેડ વડે, પછી એડિશન કરો તો 0 થતું હોય. ઘણી વખત એક્સ વાય ઝેડ વડે મલ્ટીપ્લાય કરવું પડે. એવા મલ્ટીપ્લાયર તમારા અલગ અલગ હોઈ શકે. પણ અહીંયા તો તમે જોશો તો આને 1 વડે મલ્ટીપ્લાય કરો, આને 1 વડે અને આને 1 વડે, અને પછી બધાનો એડિશન કરશો એટલે આન્સર શું આવશે? 0. મલ્ટીપ્લાયર એવા લેવાના કે જેથી કરીને એનો આન્સર 0 આવી જવો જોઈએ. તો જ તમે મલ્ટીપ્લાયરવાળી મેથડ યુઝ કરી શકો. 1 1 1 મને મલ્ટીપ્લાય કર્યું હતું એટલે dx dy અને dzનો કોફિશિયન્ટ કેવો આવ્યો? 1 1. તો સચ ધેટ dx પ્લસ dy પ્લસ dz ઇઝ ઇક્વલ ટુ 0, અને ફરી એનું ઇન્ટિગ્રેશન કરો એટલે આનું x y અને z, x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ c1. તો તમારું યુની વેલ્યુ તમને મળી ગઈ x પ્લસ y પ્લસ z. હવે તો કે મલ્ટીપ્લાયર તમારે કેવો લેવાનો છે? તો કે હવે આ રીતનો લ્યો, તો કે 1/x, જો અહીંયાથી એક્સને રિમૂવ કરો, અહીંયાથી વાયને રિમૂવ કરો અને અહીંયા ઝેડને રિમૂવ કરો, અને પછી એડિશન કરો તો પણ કેવું આવે છે? 0 જ આવે છે. તો તમારે બીજી પેર બનાવવાની છે, તો તમે કેવી પેર બનાવશો? તો કે 1/x, 1/y અને 1/z. એટલે કે જે અહીંયા x હતો એને ક્યાં લઈ લીધો આપણે? ઉપર. અહીંયા y હતો એને પણ ક્યાં લઈ લીધો આપણે? ઉપર. અને અહીંયા z હતો એને પણ ક્યાં લઈ લીધો? ઉપર. તો એ આપણા અલગ મલ્ટીપ્લાયર બન્યા. તો હવે તમે નીચે એડિશન કરશો આ બધાનો એડિશન, તો એ શું થઈ જશે? 0. એટલે અહીંયા થશે 1/x dx પ્લસ 1/y પ્લસ 1/z ઇન્ટુ dz. તો આપણે મલ્ટીપ્લાયરના રૂલ પ્રમાણે આના બરાબર શું મૂકી શકશું? 0. અને પછી બધી બાજુ શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન. બોથ સાઈડ ઇન્ટિગ્રેશન કરો એટલે અહીંયા થઈ જશે, બધામાં લોગ 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 આવે છે એટલા માટે અહીંયા લોગ c2 લીધું છે. લોગ શું થઈ જશે? 3/3નો એડિશન એટલે કે log x y z, અને બંને બાજુ log કેન્સલ થશે એટલે c2 ઇઝ ઇક્વલ ટુ x y z. તો v ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું? x ઇન્ટુ y ઇન્ટુ z. જનરલ સોલ્યુશન ઇઝ f ઓફ uv, એટલે કે f ઓફ x પ્લસ y પ્લસ z અને x ઇન્ટુ y ઇન્ટુ z. નેક્સ્ટ એના પછી p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ r સાથે કમ્પેર કરશો એટલે આ કેપિટલ P, આ કેપિટલ Q અને આ કેપિટલ R. ઓક્ઝિલરી ઇક્વેશનમાં પુટ કરશો, પેર બનાવશો. ફર્સ્ટની પેર બનાવો તો આનું ઇન્ટિગ્રેશન થશે -1/x અને આનું ઇન્ટિગ્રેશન -1/y. તો c1 તમને મળી ગયા, એ જ આપણું શું છે? u છે. અને એવી જ રીતે સેકન્ડ બંનેની પેર બનાવશો તો એનું શું થશે? આનું કઈ રીતે -1/y છે? તો તમને ખ્યાલ જ હશે, y⁻²નું ઇન્ટિગ્રેશન શું થાય? y⁻² પ્લસ 1/-2 પ્લસ 1, એટલા માટે -1/y આવ્યું. એ રીતે બધાનું કર્યું છે. તો c2ની વેલ્યુ કેવી આવી? 1/z - 1/y. એ vની વેલ્યુ આવી ગઈ. અને જનરલ સોલ્યુશન આપણું કેવું છે? f ઓફ uv ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ f ઓફ 1/y - 1/x, 1/z - 1/y ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને મેં કીધું હતું કે લિનિયર આપણે જે છે લિનિયર માટેનું સોલ્યુશન આપણે કર્યું. હવે આપણે કેવું કરવાનું છે? નોન લિનિયર આપેલા હોય એટલે કે p ઇન્ટુ q હોય અથવા p² હોય અથવા q² હોય તો શું કરવાનું? તો તમારે ટોટલ 4 ફોર્મ યાદ રાખવાના છે. પહેલું ફોર્મ એવું છે કે જેની અંદર p અને q જ હોય, એની સિવાયનું બીજું કાંઈ હોય નહીં. એટલે કે ક્વેશ્ચન તમને આવું આપેલો હોય f ઓફ pq ઇઝ ઇક્વલ ટુ 0, તો ડાયરેક્ટ તમારે pની જગ્યાએ a મૂકવાના અને qની જગ્યાએ b મૂકવાના, એ તમારો આન્સર. જો p અને q હોય તો નોન લિનિયર એટલે કે p² q² એ ટાઈપનું ફોર્મ આપેલું હોય. જો કમ્પ્યુટ સોલ્યુશન, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એ ટર્મ ઇન, આ જે ક્વેશ્ચન આ તમારો ચાલુ જ છે. અહીંયા આપણે a અને b મૂક્યા પછી શું કરવાનું? તો કે z ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ by પ્લસ c માં એની વેલ્યુ પુટ કરવાની. એને એટલે અહીંયા શું થશે? આ આપણું z ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ f ઓફ a ઇન્ટુ y પ્લસ c, એટલે કે બીની વેલ્યુ તમારે શું મૂકવાની છે? f ઓફ a. જો એક્ઝામ્પલ આપણે જોઈએ ડાયરેક્ટ, કમ્પ્લીટ ઇન્ટિગ્રલ, ફાઇન્ડ કમ્પ્લીટ ઇન્ટિગ્રલ q ઇઝ ઇક્વલ ટુ, એટલે કે આનું સોલ્યુશન જ કરવાનું છે. ફાઇન્ડ કમ્પ્લીટ ઇન્ટિગ્રલ q ઇઝ ઇક્વલ ટુ pq પ્લસ p². જો આમાં તમે જોશો તો આ કેવું છે? દેખાય જ છે કે નોન લિનિયર છે. શું કામ? આ બંને મલ્ટીપ્લાયરમાં છે અને આનો સ્ક્વેર છે, અને p અને q સિવાયનું બીજું કાંઈ નથી. એટલે તમારે કયું ફોર્મ લેવાનું રહેશે? ફોર્મ 1. આને એપ્લાય કરવાનું રહેશે. તો પુટ p ઇઝ ઇક્વલ ટુ a એન્ડ q ઇઝ ઇક્વલ ટુ b, f ઓફ ab ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટેપ આ જે તમને સ્ટેપ ઉપર લખાવ્યા હતા એ પ્રમાણે આગળ વધવાનું છે. તો qની જગ્યાએ b ab પ્લસ a².
તો બી માઇનસ એ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. તો બી બરાબર શું આવ્યું? મેં શું કીધું હતું? બી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ આવવું જોઈએ. તો બી બરાબર તમારે કોઈ પણ વેલ્યુ કંઈક તો મળવી જ જોઈએ. તો બીને તમે કરતા બનાવો એટલે શું મળશે? એ સ્ક્વેર અપોન 1 માઇનસ એ. તો કેની અંદર મૂકવાનું એને? ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી વાય પ્લસ સી. એની અંદર આપણે પુટ કરશું તો એક્સ પ્લસ એ સ્ક્વેર અપોન 1 માઇનસ એ ઇન્ટુ વાય પ્લસ સી. ઓકે, તો આ તમારો શું મળી ગયો? આન્સર મળી ગયો. કમ્પ્લીટ ઇન્ટિગ્રલ મળ્યું. એમાં પી અને ક્યુ ક્યાંય છેલ્લે હોવા જોઈએ નહીં અને એક જ કોન્સ્ટન્ટ છે એ. ઓકે, હવે બીજું એવું ફોર્મ છે કે જેની અંદર પી ક્યુ અને ઝેડ હોય. તો એના માટે શું કરવાનું? તો કે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એ વાય મૂકવાનું. જો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એ વાય, રિપ્લેસ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ ઝેડ બાય ડેલ યુ એન્ડ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ યુ. આ તમારે યાદ જ રાખવાનું રહેશે કે જ્યારે ફોર્મ 2 હોય એટલે કે પી ક્યુ અને ઝેડ વાળું હોય તો પીની જગ્યાએ ડેલ ઝેડ બાય યુ મૂકવાનું અને ક્યુની જગ્યાએ એ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ યુ મૂકવાનું. અને પછી જે ઇક્વેશન બને એફ ઓફ પી ક્યુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, એ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. ઇન્ટિગ્રેશન ઓન બોથ સાઇડ. પછી બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું અને પછી જે આન્સર મળે એ આપણો કમ્પ્લીટ ઇન્ટિગ્રલ થાય. તો આપણે એક્ઝામ્પલ જ ડાયરેક્ટ જોઈ લઈએ એનો. જો આ તમારું ક્વેશ્ચન છે એમાં તમે જોશો તો ટોટલ 4 ફોર્મ છે. 4 ફોર્મ કમ્બાઈન હશે ત્યારે તમારે ખાસ યાદ રાખવું પડશે કે આમાં પી અને ક્યુ છે નથી, ઝેડ પણ છે સાથે. જો ખાલી પી અને ક્યુ હોત તો ફોર્મ 1 એપ્લાય કરત. પી ક્યુ અને ઝેડ છે તો આપણે કયું કરવું પડશે? ફોર્મ 2. એટલે કે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એ વાય. સ્ટેપ જે અહીંયા તમને લખાવ્યા હતા અહીંયા જે સ્ટેપ છે એ જ સ્ટેપ તમારે એપ્લાય કરવાના છે બધા સ્ટેપ. યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એ વાય, પીની જગ્યાએ ડેલ ઝેડ બાય ડેલ યુ એન્ડ ક્યુની જગ્યાએ એ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ યુ. આ ક્વેશ્ચનની અંદર આપણે આ બંને સ્ટેપ ચેન્જ કરશું એટલે આખું આવું બનશે. પીની જગ્યાએ ડેલ ઝેડ બાય ડેલ યુ એ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ યુ ઇન્ટુ ઝેડ. ડેલ ઝેડ બાય ડેલ યુ બંને બાજુ કેન્સલ થશે. 1 પ્લસ એ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ યુ ઇઝ ઇક્વલ ટુ એ ઝેડ. તો ડેલ ઝેડ બાય ડેલ યુની વેલ્યુ કેવી મળી? આ 1 છે, ઓલી બાજુ જશે તો એ ઝેડ માઇનસ 1 અપોન એ. હવે શું કરવાનું હતું? જો અહીંયા કીધું હતું કે આવી રીતના આવ્યા પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું છે અને પછી જે આન્સર આવે એ તમારો કમ્પ્લીટ ઇન્ટિગ્રલ. આટલું થઈ જાય પછી શું કરવાનું? બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું. એ ઇન્ટુ આપણે ઝેડવાળા ઝેડ બાજુ મૂકી દઈએ. આ ઝેડ છે તો આ એ ઝેડ માઇનસ 1 તો એને આપણે ક્યાં જવા દઈએ? આ બાજુ. એટલે 1 અપોન એ ઝેડ માઇનસ 1 અને આ એ છે ડિવાઈડમાં તો એને પણ ક્યાં જવા દઈએ? ઉપર. એટલે એ અપોન એ ઝેડ માઇનસ 1 બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશો એટલે આ થશે લોગ એ ઝેડ માઇનસ 1. શું કામ? કેમ કે 1 અપોન એ ઝેડ માઇનસ 1નું ઇન્ટિગ્રેશન શું થાય? લોગ એ ઝેડ પ્લસ એ ઝેડ માઇનસ 1 અપોન એ થાય. પણ અહીંયા તો ઓલરેડી એ ઉપર આપેલા જ છે એટલા માટે એ અહીંયા લખ્યો નથી. અને યુનું શું થશે? ઇન્ટિગ્રેશન. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશો એટલે ઇન્ટિગ્રેશનની પહેલાં તો સાઇન આવશે અને પછી ઇન્ટિગ્રેશન થશે. કોન્સ્ટન્ટ એને કેવું લીધું છે? બી ડેશ. હવે અહીંયાથી લોગને રિમૂવ કરો તો આ આખું યુ પ્લસ બી ડેશ છે એ ક્યાં વયું જશે? ઈના ઘાતમાં વયું જશે. અને પછી તમારો આન્સર આવશે ઈ રેસ ટુ યુ ઇન્ટુ બી. ઈ રેસ ટુ બી ડેશ એટલે કોઈ એક નવો કોન્સ્ટન્ટ લઈ લીધો છે બી. એ ઝેડ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ યુની જગ્યાએ પાછું જે હતું એ એક્સ પ્લસ એ વાય. આ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાના છે. જ્યારે તમને પી ક્યુ અને ઝેડ આ 3 આપેલા હોય કમ્પ્લીટ ઇન્ટિગ્રલની ફાઇન કરવાનું કીધું હોય ત્યારે પી ક્યુ અને ઝેડ ત્યારે તમારે આ સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલાં યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એ વાય, પછી રિપ્લેસ કરવાનું અને પછી જે આવે એનું ઇન્ટિગ્રેશન કરી અને જે આન્સર આવે એને શું નામ આપવાનું છે? કમ્પ્લીટ ઇન્ટિગ્રલ. ફોર્મ નંબર 3 એફ ઓફ એક્સ પી ઇઝ ઇક્વલ ટુ જી ઓફ વાય ક્યુ. જો સૌથી પહેલાં તો આ એક રાઇટ સાઈડ એક્સ પી હોવા જોઈએ અને આ બાજુ કેવા હોવા જોઈએ? વાય અને ક્યુ હોવા જોઈએ. તો આવું જ્યારે હોય તો તમે આ તમારે સ્ટેપ ફોલો કરવાના છે. કયા? તો કે એક્સ પીને આપણે શું નામ આપશું? એ. અને વાય ક્યુ વાળું કોઈ પણ ફંક્શન હોય એટલે વાય ક્યુ વાળું એટલે વાય સ્ક્વેર માઇનસ ક્યુ હોય, વાય સ્ક્વેર પ્લસ ક્યુ હોય, આ રીતનું કોઈ પણ હોય તો એને શું નામ આપી દેવાનું? એ. બંને બરાબર શું ધારી લેવાનું છે? એ. P બરાબર f1 of xa in terms of a and q is equal to g1 of ya in terms of a. પછી આપણે કેની અંદર પુટ કરવાનું છે તો કે સોલ્યુશન dz is equal to p dx plus q dy.
જો એમાં dx અને dy આવવું જોઈએ નહીં, ફરી પાછું આનું ઇન્ટિગ્રેશન તમારે કરવું પડશે. એટલે ઇન્ટિગ્રેશન ઓન બોથ સાઇડ અને પછી જે આન્સર આવે એને આપણે નામ આપશું કમ્પ્લીટ ઇન્ટિગ્રલ. સ્ટેપ ખાસ યાદ રાખવાના છે. એફ ઓફ એક્સ પી ઇઝ ઇક્વલ ટુ એ, બંને બરાબર શું લઈ લેવાનું છે? એ. તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ફાઇન્ડ ધ કમ્પ્લીટ ઇન્ટિગ્રલ પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય. જો સ્ટેપ કેવું હતું? એક્સ પી અને આ બાજુ વાય ક્યુ, એક્સ અને પીને ભેગા કરવાના છે, એક્સ અને પીને. તો અહીંયા શું કર્યું છે? પી સ્ક્વેર માઇનસ એક્સ અને આ ક્યુ સ્ક્વેરને આ બાજુ લીધા છે, એટલે કે ક્યુ સ્ક્વેર માઇનસ વાય. તો આપણું આ જે ફોર્મ જે છે એ ફોર્મ નંબર 3 પ્રમાણે ગોઠવાઈ ગયું છે. અને પછી આના બરાબર લેવાનું છે એ, એટલે કે એફ ઓફ એક્સ પી ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ. જો આના બરાબર એ હોય તો ક્યુ સ્ક્વેર માઇનસ વાય બરાબર પણ શું થશે? એ જ થશે. એટલે આ બંને બરાબર એ લઈએ તો પીની બરાબર પણ કંઈક વેલ્યુ આવશે અને ક્યુની બરાબર પણ કંઈક વેલ્યુ આવશે. એ પી અને ક્યુને કેમાં મૂકવાના છે? તો કે આ તમારું જે સોલ્યુશન છે એની અંદર dz ઇઝ ઇક્વલ ટુ પી ડીએક્સ પ્લસ ક્યુ ડીવાય. તો આપણે એની અંદર પુટ કરશું એટલે તમને આવું મળશે. હવે dx dy અને dz હોવા જોઈએ નહીં આપણા આન્સરમાં, એટલે બંને બાજુ શું કર્યું છે? ઇન્ટિગ્રેશન. 1 નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ z, એટલે z રૂટ એ પ્લસ એક્સનું શું થશે? 2/3 a પ્લસ એક્સ રેસ ટુ 3/2 અને અહીંયા 2/3 a પ્લસ વાય રેસ ટુ 3/2 અને પ્લસ કોઈ એક કોન્સ્ટન્ટ બી. તો આ તમારો આન્સર મળી ગયો. ફોર્મ નંબર 3 કેવું હતું? ફરી કહી દઉં છું. આ બાજુ એફ ઓફ એક્સ પી, આ બાજુ જી ઓફ વાય ક્યુ, એટલે કે એક બાજુ એક્સ અને પી વાળા અને એક બાજુ વાય અને ક્યુ વાળા જો ફોર્મ તમને આપેલા હોય, અથવા તો પી એક્સ ક્યુ અને વાય આ 4 ટાઈપના હોય અને એને આપણે આ પ્રમાણે ગોઠવી શકતા હોય તો તમારે ફોર્મ નંબર 3 એપ્લાય કરવાનું રહેશે. ઓકે, એના પછીનું ક્લોરન્ટ ફોર્મ છે. ફોર્મ નંબર 4 છે, એનું નામ આપેલું છે ક્લોરન્ટ ફોર્મ. z ઇઝ ઇક્વલ ટુ, જો એનું ફોર્મ આ રીતનું ગોઠવાયેલું હોવું જોઈએ, z ઇઝ ઇક્વલ ટુ px પ્લસ qy પ્લસ એફ ઓફ પી ક્યુ. તો એનું સોલ્યુશન ડાયરેક્ટ એક જ સ્ટેપમાં આન્સર આવી જશે. પીની જગ્યાએ એ અને ક્યુની જગ્યાએ બી મૂકી દેવાનું, એ આપણો આન્સર. ક્લોરન્ટ ફોર્મનું એક જ લીટીમાં આન્સર આવી જશે, પણ ખાસ એનું ફોર્મ આવું હોવું જોઈએ. જો એક એક્ઝામ્પલ આપણે આવું આપ્યો છે કે z ઇઝ ઇક્વલ ટુ px પ્લસ qy માઇનસ 2, આ જે છે એ શું થઈ ગયું? પી અને ક્યુનું કંઈક ઇક્વેશન બનેલું હોવું જોઈએ. અહીંયા ક્યાંય એક્સ હોવો જોઈએ નહીં, ઝેડ પણ ન હોવો જોઈએ. ક્વેશ્ચન તમારો આ રીતનો ગોઠવાયેલો હોવો જોઈએ. ક્લોરન્ટ ફોર્મમાં કેવું છે આ ફોર્મ તમારે યાદ રાખવાનું. જો એવું ફોર્મ હોય તો ડાયરેક્ટ તમે પીની જગ્યાએ એ અને ક્યુની જગ્યાએ બી એ રીતે મૂકી શકો. તો સોલ્યુશન શું આવશે? z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી વાય માઇનસ 2 સ્ક્વેર રૂટ ઓફ એ ઇન્ટુ બી. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.